રામ રામ. રામ રામ. જય દ્વારકાધીશ. જય મુરલીધર મિત્રો. કેમ છો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે ને બ્લોગમાં. એક 4/2024 જેવો અત્યારે સવારમાં ઉઠી અને આજ તો સવારમાં છે ને 2 ફેરા નહીં ખાધા ભૂકાના, પછી નહોતા હેરા કેમ કે મોડું ઉઠાડું હતું. ને અત્યારે જેવું સવારે મેં ને બાપુએ થઈ અને લાઈન પાઈ છે પાછી. અને હવે આપણે ટાંકા ભરીએ હેઠે. એ ઓહળીમાં હું તમને ટાંકા બતાવું, કવડા ટાંકા એ બધું હેઠે જાય. હાલો. તો જો મિત્રો, આ છે અમારા મકાનના પાણીના ટાંકો. આ જો આખો ટાંકો 11 ફૂટ ઊંડું છે. પાછું આખી આ મોહરીમાં 2 ટાંકા, એક માં ઢાંકણું હોય સામું અને એક આયા. એ જે ઓલું ઢાંકણું હોય ને એમાં ત્રીજા માળેથી ઉપરથી પાલર પાણી ભરાઈ જાય, મીઠું ચોમાહાનું. 2 ટાંકામાં પાલર પાણી ભરે. તો ઓલા ટાંકામાં પાલર પાણી રાખી પીવાનું અને આમાં વાપરવાનું. અને આ ટાંકો ભરાઈ જાય ને વાપરવાનો એટલે 2 મહિના વાપરી શકાય ફૂલ. પછી વળી ભરવું પડે, 2-3 મહિના વાપરી શકાય. આમાં આપણે જે ટેન્કર આવે ને ટ્રેક્ટરના ટાંકા 4 થી 5 અમાય. અને બહુ જબરો હોય. 11 ફૂટ ટાંકો હોય એનું કારણે અમારે અહીંયા જમીન કાપવાળી જોઈએ, એટલે તમે 11-12 ફૂટ ઊંડા જાઓ ને તો એ બૈડ આવે તો જ મકાન સારું બને. નકર પછી તમને હમણાં દેખાડું જારું. બાકી જો આ ટાંકો બહુ ઊંડો હોય ને આમાં પાણી છે હજી ને મોટર છે સીધું ઉપલી ટાંકીમાં પાણી ચડી જાય અહીંથી. એવી રીતના આખો આ ઓહરીમાં અલગ 2 ટાંકા છે, અલગ અલગ આખી ઓહરીમાં ટાંકા જ છે. 2 એક વાં હે એ પાલર પાણી હોય, કાંયા હે વાપરવાનો હે. હાલો હવે તમને હજી મોટર ચાલુ કરવા જવા છે મારા કાકાની. જો આ ટાંકાની અંદર તમને દેખાડો એટલે મોટર પડી. આમાં કોઈ ટાંકો છે અને ટાંકાની ફરતી કોઈ 4 કોમ લાદી છે. 4 કોમ લાદી એઠે લાદી છે બધી લાદી કે 2 ટાંકા પાલર પાણી ભેગું જાય ને આમાં ઓલું વાપરવાનું પાણી. તો જો મિત્રો, આ છે બીજો ટાંકો. આ પાલર પાણીનો છે અને આ પાણીમાં આમાં મોટર કે કંઈ નથી. અહીંથી સીધો વીંચીને ગોરો ભરી લઈ. ઊંડો છે આ અવડા 2 અવડા છે 11 ફૂટ ઊંડા. અને આખી આ ઓહરીમાં આ 2 અલગ અલગ છે. જો સામે લાઈન જાય છે. ફટાફટ મોટર ચાલુ કરતો આવું. આ જો આ જે ટાંકાની પડખે ઓહરી છે ને, આ ઓહરી અમે પાયા ગાયરા વિના કરવાનો પ્લેન નહોતો કંઈ. પછી જે કડિયા હતા એને કીધું કરો તો સારું. પાયા નહોતા કર્યા, નિમનમ કરી નાખી હતી. એથી જો આખી આ હેઠી બેસી ગઈ છે, લાદીને બધું ઉખડી ગયું છે અમારે અહીંયા. તો જો તમે જોયું કેવી રીતના આખી આ ઓહરી બેસી ગઈ છે. અમારે અહીંયા ખોદીને એટલે 11 ફૂટ ઊંડે તો બળ આવે. 11 ફૂટ ઊંડા જાય ને ત્યાં લગન કાપ જ આવે. એટલે જો આ ટાંકા એટલે જ એવડા ઊંડા કર્યા. હેઠે આખો માળ થઈ જાય ને એટલું ઊંડે જાય ને તો એ મકાન અવળું બનાવવું હોય ને અવળું મકાન હેઠે એક માળ જેટલા ઊંડા જાય ને તો મકાન હરખું ઊભું રહી શકે. નકર તૈડું પડે ને પડી જાય. હવે હાલો હું મોટર ચાલુ કરતો આવું. તો ગોપીએ છે ને અસોડો તોડાવી લીધો તો આજ. જો અત્યારે અછોડો નથી ને માન પકડી અને અહીંયા ગરામાં આવી રીતના બાંધ્યું હોય આખું. હવે એને પાછો અસોડો પહેરાવવાનો હે. બાપુ ગયા હે અસોડો, મેં અસોડો લઈ આવ્યો અહીંયા પહેરાવવાનો હોય. તો જો આ અસરો આવ્યો ભમ્મર કરી વાળો. હાલો આને છે ને ગોપીને પહેરાવવાનો. અત્યારે જો માન કરીને ગોપીને મોયડો પહેરાવ્યો, ગાંઠ માન વારવા દીધો અને માલ પાવાનું કામકાજ કરી દીધું છે ચાલુ. અત્યારે વાગી ગયા છે અત્યારે 5:20. અત્યારે જો ટાટો પર થઈ ગયો, મસ્ત પવન આવે છે. તો અત્યારે વળી પાછો ભૂકો હારવાનું કામ કરી દીધું છે. હવે રિયો ભૂકો એટલો રહ્યો છે અહીંથી લઈ વાલક. બાકી સામે જો એટલો છે ભરાણો. ફટાફટ આલો પહેલાં ભૂકો હારવા માંડી. અત્યારે જો ભૂકાનો એક ફેરો ખાલી કરીએ એવા હોય અને બીજો ફેરો ભરવાની તૈયારી હાલે છે. ઘણો ભૂકો જોવો ખડકી દીધો હોય, આમ થઈ ગયું હોય ઘણો બધો. પછી કઈ રીતના પહેલાં ઉપર ચડાવતા જઈએ સ્ટેપ બાય સ્ટેપ. હવે વળી આને થોડુંક ઉપર ચડાવ્યું, વળી અહીંથી બીજું આમ લે હું ઉપર ચડાવ્યું, એવી રીતના. હવે ફટાફટ બીજો ફેરો ભરવા માંડી. તો જો મિત્રો, અત્યારે છે ને ભૂકાનો બીજો ફેરોમાં ખાલી કર્યો. ધાર જેવું કરવાનો એટલે પાણી લહરી જાય. જો તો કેટલો ઊંચો ચડાવ્યો. આથી હવે આમ બીજો માલ લાગુ પડી જાય. બીજા માળ જેટલો ઊંચો ચડાવ્યો. અત્યારે હવે વાગી ગયા છે 6:30 એટલે માલ દોવાનો ટાઈમ થઈ ગયો હોય એટલે હવે માલ દોઈ લઈએ.
અત્યારે જો માલ દોવાનું ચાલુ થઈ ગયું હોય અને મારે જવાનું હોય ભૂકો ભરવા. હાલો તરફાલ લઈને ભૂકો ભરતો આવું. પેલા જો ગાય દોવાની છે. આ ચાંદર અહીં ચાંદુ છે ને, આ હે ચાંદર ને ઓલી ચાંદર. આ અલગ પહેરની પાડી છે અને આની નથી. આ એ ચાંદર જ છે. આ ને હિંગડાન ભારી છે. જો તો વાગી ગયા છે અત્યારે 7:40 મિત્રો. આજે કામકાજમાં તો બપોર પહેલાં તો આખો આ ટાંકો ભરી લીધો પાણીનો. એ ટાંકો બહુ મોટા ટાંકા છે, બે આખી ઓહરીમાં છે, એટલે પાણીનું કંઈ ભરાઈ જાય એટલે વાપરવાનો ટાંકો 2-2.5 મહિના નાખું તો બધું વપરાશનું બધું પાણી એમાંથી. અને પાલર પાણીનો એક આ સાઈડ ટાંકો એ પાલર પાણીનો. વરસાદ આવે એટલે પહેલે ત્રીજે માળે છે ને ત્યાં એવી સિસ્ટમ પહેલાં બંધ કરી દે એટલે આખી બધું ધોવાઈ જાય. પછી બીજો વરસાદ આવે તો ખોલી દઈ, 2 ટાંકા પાલરના ભરાઈ જાય. પછી ઓલો વાપરા પાલર થઈ રહીએ, ઉમાં પાલર એમને એમ પડ્યું રહીએ. એવી રીતના આખી સિસ્ટમ બહુ મોટા ટાંકા છે, સમજી લ્યો ને. 3-4 ટાંકા ટેન્કર એટલે 5000 લીટરના 3-4 ટેન્કરની ઉપર આમાં પાણી સમાઈ જાય 2 ટાંકામાં. 3-4 ટેન્કર એટલે 6 ટેન્કરના તો 6 ટેન્કર તો આરામથી સમાઈ જાય આમ. એવી રીતના આવડા મોટા ટાંકા છે, બેમાં થઈને 6-7 ટેન્કર સમાઈ જાય ટાંકા. અને પછી તો ભૂકવા હેરો ને એવું કર્યું. તો હાલો તો મિત્રો આજનો બ્લોગ એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. મળશે કાલે. તાલા જય દ્વારકાધીશ.